કથા 2 માતૃપિતૃ પ્રેમ. શ્રી રામ. મંદ મંદ શીતલ સુગંધિત વાયુ યજ્ઞશાળામાં પ્રવેશતો હતો. આવી પરોઢે સ્નાનથી સજ્જ થઈને શ્રી રામ યજ્ઞકુંડ પાસે બેઠા હતા. વશિષ્ઠ વગેરે સર્વ આચાર્ય ઉચ્ચ સ્વરે વેદ ઘોષ કરતા હતા. એમના સ્વાહા ના ઉચ્ચાર સાથે જ શ્રી રામ અગ્નિમાં આહુતિ અર્પણ કરતા હતા. અતિશય આનંદ મંગલપૂર્વકનું વાતાવરણ વર્તાતું હતું. સર્વ મંત્રીગણ, આચાર્યગણ અને નાગરિકગણની સંમતિથી મહારાજ દશરથે શ્રી રામનો રાજ્યાભિષેક કરવાનો ઠરાવેલો અને આજે જ એ કરવાનો હતો. એટલામાં શ્વાસભેર દોડતો એક દાસ યજ્ઞશાળામાં ધસી આવ્યો. શ્રી રામનો વિજય હો! મહારાણી કૈકેયીના મહેલમાં આ ક્ષણે જ પધારવાની મહારાજાએ યુવરાજને આજ્ઞા કરી છે. મહારાજ તમારી રાહ જોઈ રહ્યા છે. શ્રી રામને આશ્ચર્ય થયું. ખરેખર તો અત્યારે મહારાજાએ જ શ્રી રામની બાજુમાં યજ્ઞશાળામાં બેસવું જોઈતું હતું. ચિંતા અને પ્રશ્નાર્થ મુદ્રા સાથે એમણે વશિષ્ઠ મુનિ ભણી જોયું. શ્રી રામ, તું નીકળ. જો શું વાત છે. સંકલ્પ તો થઈ ગયો છે, એટલે હવે બાકીની આહુતિઓ અમે પૂરી કરીશું અને યજ્ઞ સમાપન કરીને હું પણ મહારાણીના મહેલે આવું છું. ઝડપભેર એક ખંડથી બીજો ખંડ પસાર કરતા અને ગતિથી પગથિયા ચડતા શ્રી રામ નીકળ્યા. મહેલના દ્વારે મંથરા ઊભી હતી, જાણે તેમની જ રાહ ન જોતી હોય. એને જોતા જ શ્રી રામના કપાળ પર અજાણે જ ભ્રુકુટી તણાઈ ગઈ. કૈકેયી માતા સાથેની એની નિકટતા અને ખટપટી વૃત્તિ શ્રી રામને જરા પણ પસંદ નહોતી, પરંતુ તે કૈકેયી માતાના મૈયરની અને માનીતી દાસી હતી. આવો રાજા, આવો. મહારાજ ક્યારની એ તમારી વાટ જુએ છે. પહેલા મહેલમાં ચાલો. નક્કામી વાતોમાં સમય બગાડો નહીં. આમે પહેલેથી જ મોડું થતું ગયું છે. તિરસ્કાર ભરી નજર તેના પર નાખીને શ્રી રામ મહારાણીના મહેલમાં પ્રવેશ્યા. અંદર પ્રવેશતા જ તેમના કાળજામાં એક અરેરાટી વ્યાપી ગઈ. પલંગ પર મહારાજ દશરથ અસ્તવ્યસ્તપણે ઊંધા પડેલા હતા. એમનો જમણો હાથ અને માથું પલંગને કોરાણે ઢળી પડેલ. તેઓ લટકતા હતા. મીચાયેલી આંખોમાંથી સતત અશ્રુધારા વહી રહી હતી. વચવચમાં ધ્રુસકાતી શરીર ડોલતું હતું. એમની એવી અવસ્થાને એકી નજરે જોતી અને લુચ્ચું હસતા હસતા પલંગનો એક થાંભલો પકડીને મહારાણી કૈકેયી ઊભી હતી. ખોટું ખોટું હસતા તે બોલી, હાવ રામ, બહુ વાર લગાડી દીધી. અરે, પોતાના મા બાપને આમ રાહ જોતા ના મૂકવા જોઈએ. પોતાનું કેટલું પણ મહત્વનું કામ કેમ ના હોય. માતા, સંદેશો મળતા હું સીધો તરત જ આવ્યો છું. તાતની તબિયત પ્રકૃતિ ઠીક નથી કે? તે આમ કેમ સૂતા છે? તે કેમ રડી રહ્યા છે? જલ્દી કહો, મારો જીવ ગભરાય છે. અરે રે, એક સામટા કેટલા પ્રશ્નો પૂછી નાખશે. આમ તો બધું બરોબર જ છે, માત્ર તારા તાતને ઠીક નથી લાગતું. એમની તબિયતને પણ કંઈ નથી થયું. આપણા ઇક્ષ્વાકુ કુળની આબરૂ માટે રાત્રિભર જજુમવાથી શ્રમને કારણે તે થાકી ગયા છે, એટલું જ. એટલે મને કંઈ સમજાતું નથી. સમજાય તેમ તો કહો. એટલામાં તો વશિષ્ઠ મુનિ પણ અન્ય આચાર્યો સાથે ત્યાં આવી પહોંચ્યા. લક્ષ્મણ પણ ત્યાં આવી ગયે. ત્યાંનું વાતાવરણ જોતા બધા હેબતાઈ ગયેલા. માત્ર કૈકેયીએ તેઓ પર નજર નાખી. છેવટે શ્રી રામની સામે નજરો માંડીને અતિશય કરડા અવાજમાં કહ્યું, કંઈ ખાસ નથી. તારા તાતની સાથે પૂર્વે એક વેળાએ હું રાક્ષસરાજ શંભર સાથે થયેલા યુદ્ધમાં હતી. યુદ્ધ દરમિયાન મેં તેમનો રથ સાચવેલો અને તેઓ જખમી થયા ત્યારે રથને સુરક્ષિતપણે દૂર તારવી લીધો હતો. ત્યાર પછી તેમણે મારી સાથે નવા જોમપૂર્વક પુનઃ રાક્ષસ પર હુમલો કર્યો અને વિજય મેળવ્યો. મારા પર આ કારણે પ્રસન્ન થઈને તેમણે મને 2 વર માગવા કહેલું. ત્યારે મેં યોગ્ય સમય આવતા એ માંગીશ એમ જણાવેલું. હવે તે વેળા આવી છે. મેં એ 2 વર એમની પાસે માંગવા માંડતા એમણે તે વર આપવાનું ટાળવા માંડ્યું છે. છેવટે પ્રાણ જાય પણ આપેલું વચન ના ટળે તેવી આપણા ઇક્ષ્વાકુ કુળની રીતિને તેમને યાદ અપાવતા રાતભર પોતાની સાથે તે જૂજતા રહ્યા છે અને હવે થાકીને પડ્યા છે. રામ, હવે પોતાના પિતાએ આપેલા વચનને પૂર્ણ કરવું એ તારું કર્તવ્ય ઠરે છે. છેવટે એ વરના સંબંધ તારી સાથે તો સંકળાયેલા છે. માતા,
પિતાએ તને એવા કેવા વરવચન આપેલા કે જેને કારણે તેઓ અત્યારે આટલા દુઃખી થઈ રહ્યા છે? હું જાનના જોખમે પણ તેમણે આપેલ વચન પૂર્ણ કરીશ. તું નિશ્ચિંત થા. રામ, મારા રીસામણા દૂર કરવા માટે તારા તાતે મને 2 વચન આપ્યા છે. જગતમાં એમને તારા કરતા વધુ પ્રિય કોઈ નથી. તારા સોગંદ લઈને મારી સર્વ ઈચ્છા પૂર્ણ કરવાની પ્રતિજ્ઞા એમણે લીધી છે. પહેલા વરમાં રામ, મારા ભરત માટે રાજ સિંહાસન, અને બીજા વરમાં તને 14 વર્ષ માટે વનવાસ મેં માંગ્યો છે. એમની હાલત તું જોઈ રહ્યો છે, એટલે હવે તો ઇક્ષ્વાકુ વંશની લાજ રાખવી, શાન જાળવવી તારા જ હાથમાં છે. તાત, મારી કૈકેયી માતા મારા પર માયાભાવ રાખે છે તે પૂરી અયોધ્યા જાણે છે. તે મારું અહિત ક્યારેય વિચારી શકે જ નહીં. અસત્ય વચન તે બોલનાર નથી. છતાં પણ ઔપચારિક રીતે માત્ર આ પૂછી રહ્યો છું કે પિતાજી, આ બધું આમ જ બન્યું છે ને? તમે કૈકેયી માતાને આવા વચનો આપેલા ને? મહારાજ દશરથે કષ્ટપૂર્વક આંખો ઉઘાડી શ્રી રામની તરફ જોયું. હાથ ઊંચા કરવા પ્રયાસ કર્યો, પણ એટલું કષ્ટ પણ તેમનાથી સહન થઈ શક્યું નહીં. રામ, તને તારા પિતાની અવસ્થા દેખાતી નથી? તને શું મારા પર વિશ્વાસ નથી? કે પછી તારા પિતા પ્રમાણે જ તારે પણ એમણે આપેલા વચનો પૂરા ના કરવા હોય તો કહી નાખ. ખાલી સત્યવાદી વચનનિષ્ઠાનો દેખાવ કરતા રઘુવંશનું માત્ર બોલવામાં શરૂ એવું ખરું સ્વરૂપ તો જગતને જાણવા દે. બાકી મારી ઈચ્છા પૂર્ણ કરવા મારો ભાઈ અને પુત્ર સમર્થ છે. માતા, ગુસ્સો ના કર. મારી તારા પ્રતિ શંકા કરવાની હિંમત જ ક્યાંથી થવાની? તારી આવી સાદી માગણીઓ માટે તે વૃદ્ધ પિતાજીને આટલો ત્રાસ અકારણે આપ્યો. સર્વ દેવ દેવીઓની, વડીલ વર્ગની અને મારા સર્વ પુણ્ય કર્મોની સાક્ષીએ માતા કૈકેયી હું તને વચન આપું છું કે મારા પિતાના વચન વેણ ક્યારેય એળે નહીં જાય. એમના પહેલા વચન પ્રમાણે હું મારા નાના ભાઈ ભરત માટે મારો અયોધ્યાના રાજ સિંહાસન પરનો હક જતો કરું છું, અને બીજા વર પ્રમાણે આજ સૂર્યાસ્ત થતા પૂર્વે જ હું અયોધ્યાપુરીનો ત્યાગ કરીને વનવાસ માટે નીકળીશ. કેવળ માતા કૌશલ્યા અને સીતાની વિદાય લેવાની માં મને અનુમતિ આપ. કૈકેયી પુનઃ બોલી. રામ, વનવાસ જવું એટલે વન વિહાર કરવું નથી હોતું. આ સર્વ વસ્ત્રાલંકાર, દાસદાસી, સૈનિક, અંગરક્ષકના દામ દમામ ત્યજીને, કેવળ વલકલ પહેરીને, તાપસ વેશ ધારીને કોઈ પણ નગરીથી દૂર, જનસંપર્કથી અલિપ્ત વનમાં રહેવું પડશે. માન્ય છે માતા, સર્વ મને માન્ય છે. જે તને ગમે તે જ હું કરીશ. તું નિશ્ચિંત રહે. આટલા સમય સુધી અસ્વસ્થપણે બધી ઘટના નિહાળી રહેલા લક્ષ્મણ કમરે ખોસેલી તલવાર મ્યાનમાંથી કાઢીને શ્રી રામ અને કૈકેયીની વચમાં ઊભા રહી ગયા. કૈકેયી પ્રત્યે અત્યંત સંતાપ ભર્યા સજળ નયને જોઈને એકદમ કઠોર અવાજમાં શ્રી રામને કહ્યું, ધિક્કાર કરું છું હું આનો. જે કોઈની શ્રી રામને રાજગાદી પર બેસતા રોકવાની હિંમત હોય તે પહેલા મારી લક્ષ્મણની તલવારનો સામનો કરે. રામ, તમે ખુશીથી સિંહાસન પર બેસો. મુહૂર્ત એળે ના જાય. અરે, જે પિતાના નામ પર આ પાપીણી આટલી વારથી બડબડ કરી રહી છે, એ પિતા પોતે તો એક શબ્દ પણ બોલતા નથી, અને પોતાની લાડકી રાણીના લાડકોડ પૂરા કરવા માટે રાજ્યમાં આગના તણખા વેરવા નીકળ્યા છે. એ રાજાને પણ હું બંદીવાસમાં નાખવામાં ગભરાવાનો નથી. રામ, તમે આગળ વધો. વશિષ્ઠ મહારાજ તમારો અભિષેક કરવા યોગ્ય છે. કૈકેયી દેશના સૈનિકોના અને જરૂર પડે ભરતના રક્તથી સર્યું લાલ રંગાઈ જશે તો પણ આ લક્ષ્મણ તમને સિંહાસન પર બેસાડ્યા વિના રહેશે નહીં. લક્ષ્મણની નજરોમાં નજર પરોવીને સૌમ્યપણે અને અત્યંત શાંત સ્વરમાં સસ્મિત શ્રી રામે કહ્યું, લક્ષ્મણ, શાંત થા. ક્રોધ ત્યાગ. કોઈની પણ માટે આમ અભદ્ર અજુગતું બોલાય કે? અને આ તો જન્મદાતા પિતા અને દેવતુલ્ય માતા છે. ભલે ને એ સાવકી હોય તો પણ છે તો આપણી માં જ ને. અને ભરત પણ કંઈ પારકો થોડો છે, આપણો જ નાનો ભાઈ છે ને. તો પછી સિંહાસન પર હું બેસું કે ભરત બેસે, એમાં ફેરફરક ક્યાં છે? બધું એક જ છે ને. માતા પિતા સંતાનોનું હિતકારી ના હોય તેવું કંઈ કરે એ શક્ય છે ખરું? એમના મનમાં કેવળ આપણા કલ્યાણનો જ વિચાર હોય છે. કદાચિત માતાનો તેમાં કંઈક જુદો ઉદ્દેશ પણ હોઈ શકે. હવે રહ્યો પ્રશ્ન પ્રત્યક્ષ તાતના કહેવાનો, પણ મૌન સુદ્ધા ઘણીવાર સંમતિનું લક્ષણ હોય છે. એ શાસ્ત્ર વચન તને ખબર છે કે નહીં?
મોટાઓના શબ્દનો વિરોધ પ્રતિરોધ ના કરતા એને માન આપવાનું નાનાનું કર્તવ્ય છે. ભલે આપણને ગમતું હોય કે નહીં, પરંતુ માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું, એમની ઈચ્છા પૂર્ણ કરવી, પ્રસંગ પડતા સઘળું જાન પર લગાવીને પણ પૂર્ણ કરવું એ પ્રત્યેક દીકરા દીકરીઓનું કર્તવ્ય છે. આ બધું તું કેવી રીતે ભૂલી ગયો? આ તલવાર ઉઠાવ અને માતા પિતાની કઠોર શબ્દો માટે માફી માંગ. ખૂબ સમજાવ્યા પછી લક્ષ્મણનો ગુસ્સો જેમ તેમ શાંત થયો. શ્રી રામનો વનવાસ જવા માટેનો નિર્ધાર નિશ્ચિત જોતા એણે સુદ્ધા એમની સાથે વનમાં જવાની હઠ પકડી. અંતે કૈકેયી માતાની આજ્ઞાનુસાર લક્ષ્મણ અને સીતા સાથે શ્રી રામ રથમાં બેસીને વનવાસ જવા નીકળ્યા. પાછળ રહી ગયા દુઃખથી જાણે પીગળી ગયેલ મહારાજ દશરથ, માતા કૌશલ્યા, સુમિત્રા અને શોકગ્રસ્ત અયોધ્યા. કથાસાર: બાળકો, આપણે 2 પુત્રોને જોયા. પહેલો શ્રવણ અને બીજા શ્રીરામ. એક સામાન્ય નગરજન, બીજો એક સામ્રાજ્યનો રાજકુમાર જેને થોડા સમયમાં જ રાજગાદી મળવાની હતી. બંનેને પોતાના માતા પિતા પર કેટલો પ્રેમ, કેટલી શ્રદ્ધા. એમની ઈચ્છા પૂર્ણ કરવા માટે પોતાના અંગત સુખની જરા પણ પરવા તેમણે ના કરી. પોતાના માતા પિતા માટે કોઈ પણ કષ્ટ ઉઠાવવા, કોઈ પણ ત્યાગ કરવા તે બંને તત્પર હોય છે. હસતા મુખે, જરા પણ કંટાળો કે પોતે કંઈ વિશેષ કરી રહ્યા છે એવું દેખાડ્યા વિના માતા પિતાની તીર્થયાત્રાની ઈચ્છા પૂર્ણ કરવા શ્રવણે તન, મન, ધન કશાની પરવા ના કરી અને દશરથ રાજાના હસ્તે અકસ્માત મૃત્યુને ભેટ્યો. પોતાના પ્રાણનો ત્યાગ પણ માતા પિતાની સેવામાં કર્યો. બીજી બાજુ શ્રી રામે કૈકેયી માતાની ઈચ્છા સાચી છે કે ભૂલ ભરેલી એની ચર્ચા શું, ક્ષણભર વિચાર પણ ના કરતા પળ માત્રમાં પૂરો રાજવૈભવ, સુખ, સંપત્તિ, સત્તા ઘાસના તણખલાની જેમ તુચ્છ ગણી હસ્તે મુખે વનવાસના સઘળા કષ્ટો, સર્વ સંકટો સહન કર્યા. કોઈએ કેટલીય દલીલો કરી, વિનંતી કરી, પણ તેઓ પોતાના નિશ્ચયમાંથી ડગ્યા નહીં, ચડ્યા નહીં.